નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લાના ધારી ખાતે કોંગ્રેસના ઉમેદવાર જીત માટે ઇન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ હતી. અમરેલી જિલ્લાના ધારી ખાતે કોંગ્રેસના ઉમેદવાર તરીકે જેનીબેન ઠુમરની પસંદગી કરવામાં આવી છે. ત્યારે આજે ધારીમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ હતી, જેમાં જેનીબેન ઠુમરને જીતાડવા માટે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. આપના પ્રમુખ કનુભાઈ સતાસિયા અને પક્ષના કાર્યકરો આ કાર્યક્રમમાં જોડાયા હતા. ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુમરે વિશેષ હાજરી આપી હતી, તેમજ પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત અને સુરેશભાઈ કોટડિયા સહિતના કોંગ્રેસના તમામ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજની મીટિંગ વિશે આજે ધારી તાલુકાની અંદર ઇન્ડિયા ગઠબંધન જે લોકસભાની ચૂંટણી છે એના અનુસંધાને જે કાર્યકર્તાઓ તેને બોલાવ્યા હતા. હજી તો મિટિંગો તો બધી બાકી છે કે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે જેનીબેનના સમર્થનમાં આજે અમે ભેગા થયા હતા અને કાર્યકર્તાઓને આહવાન કર્યું કે આપણે કામે લાગી જાઓ. અને આ વખતની ચૂંટણી જે સોવીની છે એ તો હિન્દુસ્તાનના અસ્તિત્વની ચૂંટણી છે, લોકશાહી બચાવવાની ચૂંટણી છે. એ માટે આજે ભેગા થયા હતા અને હજી આગળના કાર્યક્રમોની મિટિંગો થશે. એટલું કે વિનમું છું, વંદે માતરમ, ભારત માતા કી જય. ત્યારે કોંગ્રેસ પાર્ટીના અમરેલી જિલ્લાના ઉમેદવાર જેનીબેન ઠુમર દ્વારા કાર્યકરોને અપીલ કરવામાં આવી હતી કે મોટી લીડથી કોંગ્રેસને જીતાડવામાં આવે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો. ઇન્ડિયા ગઠબંધન લોકસભા ચૂંટણી અંતર્ગત આજે ધારી તાલુકાના તમામ મુખ્ય કાર્યકર્તાઓ આગેવાનોને મળવાનું થયું. આવનારી ચૂંટણીની રણનીતિ શું હોઈ શકે, કેવી રીતના આપણે મતદારો સુધી જનસંપર્કમાં જવું, એ બધા જ તમામ મુદ્દાઓ ઉપર, બૂથની કામગીરીના મુદ્દાઓ પર આજે આગેવાનો સાથે ચર્ચા કરી. આવનારા સમયમાં લોકો સુધી સંદેશ પહોંચાડવા માટે અમારો કોંગ્રેસ પાર્ટીનો અને આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા ફોલાદની જેમ ઊભો રહેવાનો છે, એના માટેના આયોજન કર્યા. અને આવનારા સમયમાં 26માંથી 26 બેઠકોના જે સપના જુએ છે એની બ્રેક અમરેલીમાંથી લાગવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ વખતે નેશનલ મુદ્દાઓથી નહીં ચાલે, ફક્ત સ્થાનિકની જે ચિંતા કરશે, સ્થાનિક પ્રશ્નો ઉપર જે ચર્ચાઓ કરશે એના ઉપર જ પસંદગીનો કળશ ઢોળાશે. આ મુદ્દાઓ સાથે જનતામાં જવાના છીએ. ખૂબ સારો પ્રતિભાવ છે, પણ આવનારા હજી 7 તારીખ સુધી જે પ્રકારે જેટલો જનસંપર્ક થઈ શકે એટલો કરવા માટે બધા જ કાર્યકર્તાઓને આગેવાનો વડીલો એક સાથે નેમ લીધી છે. આવનારા સમયમાં જન સુધી પહોંચીને અમરેલી જિલ્લાનો વિકાસ આવ્યા પછી, ચૂંટાયા પછી કરી બતાવવાની નેમ સાથે આજે બધા જ મેદાનમાં ઉતર્યા છે. અને આવતીકાલથી ધારીના તમામ વિધાનસભાના આગેવાનો, વડીલો, કાર્યકર્તાઓ, યુવાન મિત્રો કામે લાગવાના છે અને 7 તારીખે જંગી બહુમતી સાથે વિજય પણ અપાવવાના છે. એના માટે આજની મીટિંગ હતી. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.